Hello, good afternoon, students. Hello, good afternoon, students. Welcome to SSA Gujarat Virtual Sala. I am once again here with E-class. Yesterday we learned Paper the Phantom. Now let's begin the next step of this lesson. Paper the Phantom Pet. Paper the Phantom Pet એટલે પીપર કાલ્પનિક પાલતુ પ્રાણી. અહીં એની વાત કરવામાં આવી છે. ગઈકાલે આપણે ભણ્યા હતા કે એક ક્લાસ છે, એમાં એક ટીચર છે જે પ્રવેશ કરે છે અને જ્યારે તે બારણા આગળ ઊભા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ અવાજ કરતા હોય છે અને એ ઉપરાંત એ લોકો એકબીજાની ઉપર કાગળ પેન્સિલ વગેરે નાખતા હોય છે અને જેમ જ ટીચર પ્રવેશે છે એમ જ વિદ્યાર્થીઓ ચૂપ થઈ જાય છે. પછી ટીચર પૂછે છે કે આપણે આજે શું કરવાનું છે, તો વિદ્યાર્થીઓ કહે છે કે કંઈક નવીન કરાવો. ત્યારે શિક્ષિકાબેન કહે છે કે આજે આપણે પાલતુ પ્રાણી વિશે ભણીશું. ત્યારે વિદ્યાર્થીઓ એનો વિરોધ કરે છે, પણ અંતે શિક્ષક પાલતુ પ્રાણીઓ વિશે જ એ લોકોને આગળ ભણાવવાનું શરૂ કરે છે અને બધાને કહે છે કે કોનું કયું ફેવરેટ પાલતુ પ્રાણી છે અથવા તમારા ઘરે કયું પ્રાણી છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓ શું જવાબ આપે છે અને શું ઘટના બને છે એ આપણે કાલે જોઈ ગયા. આજે આપણે એનાથી આગળ જોઈશું. Here, Pia and teacher and students all are talking. It is a conversation based lesson. See what Pia is saying. Pia is saying it is a capuchin monkey. All what? Pia, a capuchin. It's from South America. It's from South America. It's quite rare. It's quite rare. Student 4, where did you get? Pia, my uncle bought her in Chile. He is animal specialist and so he got her. Now let's begin it in Gujarati because we are in Gujarat and Gujarati students learn bilingual method. So I am going to explain you in Gujarati too. Pia કહે છે it is a capuchin monkey. એની પાસે એક પેટ છે જે કેપ્યુચિન એટલે માથે ભરાવદાર વાળવાળું પ્રાણી છે એવું સરસ એ કલ્પના કરે છે. ઓલ વોટ એટલે કે બધાએ એવું મંકી જોયું નથી જેના માથે ભરાવદાર વાળ હોય, તો બધા પૂછે છે વોટ? પિયા, a capuchin, it's from South America, it's quite rare. સ્ટુડન્ટ કહે છે પિયાને કે શું? તો પિયા કહે છે a capuchin એટલે કે કેપ્યુચિન છે અને એ સાઉથ અમેરિકાથી આવેલું છે, અમે લાવ્યા છીએ અને ક્વાઇટ રેર એટલે કે બહુ જ દુર્લભ પ્રાણી છે. હવે સ્ટુડન્ટ 4, વેર ડીડ યુ ગેટ ઇટ? એટલે બીજો ચોથા નંબરનો સ્ટુડન્ટ પૂછે છે તને એ ક્યાંથી મળ્યું? ત્યારે પિયા કહે છે માય અંકલ બોટ હર ઇન ચીલી. એ ચીલીથી લાવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. એના કાકા છે એ પ્રાણીઓના તજજ્ઞ છે. એન્ડ સો હી ગોટ હર અને એટલે આ એમને મળ્યું. સ્ટુડન્ટ્સ વાવ ધેટ્સ ઓસમ. સ્ટુડન્ટ્સ બધા કહે છે વાવ. વાવ ઇઝ ધ એક્સપ્રેશન. ધેટ્સ ઓસમ એટલે તે ખૂબ જ અદ્ભુત છે. હાઉ ઓલ્ડ ઇઝ સી? એ કેટલા વર્ષની છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી જોડે એ ક્યારથી છે? વોટ ડઝ સી ઈટ? તે શું ખાય છે? વોટ ડઝ સી વિયર? તે શું પહેરે છે? વેર ડઝ સી સ્લીપ? તે ક્યાં ઊંઘે છે? નાના બાળકોને આવા પ્રશ્નો થતા હોય કારણ કે તમે 11મામાં આવ્યા છો પણ 10મામાંથી આવ્યા છો એટલે તમારું હજી પરિપક્વતા ના હોય, તો તમે મસ્તીમાં આવા પ્રશ્નો પૂછો. તો અહીં પણ
આવા પ્રશ્નો પિયાને પૂછવામાં આવે છે, કારણ કે બધાને ક્યુરિયોસિટી છે, ઉત્સુકતા છે કે આ કયા પ્રકારનું પ્રાણી છે. ટીચર, હવે ઘોંઘાટ થતા ટીચર કહે છે, ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન કામ ડાઉન. શિક્ષિકાબેન બધાને ચૂપ કરાવે છે. કામ ડાઉન એટલે કે બંધ થાઓ, શાંત થાઓ, શાંત થાઓ. પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. શિક્ષકો તમને લખવાનું આપશે, કારણ કે અત્યારે તમે જાણો છો કે વિદ્યાર્થીઓને ચૂપ કરાવવા હોય તો લખવાનું આપીએ એમને બહુ કંટાળો આવતો હોય છે, એટલે આપણે લખવાનું આપીએ તો એ ચૂપ થઈ જાય છે. અહીં પણ સેમ જ બન્યું. શિક્ષિકાબેને એ લોકોને કીધું કે હું તમને લખવાનું આપી દઈશ જો તમે ચૂપ નહીં થાવ તો એ લોકો ચૂપ થઈ જાય છે. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. અને આવી રીતે એ લોકો તરત જ ચૂપ થઈ ગયા, આખો ક્લાસ ચૂપ થઈ ગયો. સ્ટુડન્ટ 5, યે ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. તું હવે આ જે તારું પેટ છે ને એના થોડા ફોટોઝ લાવ અને એવું બધું. સ્ટુડન્ટ 6, વાય ફોટોઝ? શા માટે ફોટો? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? કેમ પિયા એ મંકી એટલે કે વાંદરાને ક્લાસમાં કેમ ના લાવે? સ્ટુડન્ટ, મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. સ્ટુડન્ટ કહે છે ટીચરને કે મેમ પ્લીઝ એને કોને કે મંકીને ક્લાસમાં લાવે. હવે યસ લાઈક અ શો એન્ડ ટેલ. એક શો હોય, એક પ્રોગ્રામ હોય, એવી રીતે એને લાવે તો? પ્લીઝ મેમ, મહેરબાની કરીને મેમ એને કહો. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા. બરાબર? પિયા, તું એ તારું જે વાંદરું છે એને ક્લાસમાં લાવ. ટીચર, હવે ટીચર પણ બધાના આગ્રહને વશ થઈને કહે છે, ઓલ રાઈટ, ઠીક છે. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. હું આપણા આચાર્ય પાસેથી વિશેષ પરવાનગી મેળવી લઈશ. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. ઘંટ વાગે છે અને રિસેસ પડે છે. આ એક યુઝ્યુઅલ સીન ક્લાસરૂમનો, અને રિસેસ થાય એટલે તમે બધા કેવા ખુશ થાઓ એ તમે જાણતા જ હશો. અને રિસેસ ટાઈમ થાય છે, હવે શું થાય છે એ જોઈએ. સમા, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. પિયા, હે પિયા, પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. સમા કહે છે, પિયા, તને પ્રિન્સિપલ બોલાવે છે. પિયા કહે છે, વોટ? શું? વાય? શા માટે? વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું? એન્ટર્સ ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ આવે છે. હી કોલ્સ પિયા. તે પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. તે ત્યાં જાય છે અને ધ્રુજે છે. જ્યારે પણ કોઈ વિદ્યાર્થીને આચાર્ય બોલાવે છે ત્યારે એને ઘણી બીક લાગે છે. એમાંય પિયા જેવું ગભરું અને શાંત વિદ્યાર્થી હોય એ તો ગભરાય જ. તો પિયા થથરે છે. પ્રિન્સિપલ, યસ પિયા, your teacher has just informed me that you have a delightful monkey as a pet. પિયા, તારા વર્ગ શિક્ષકે મને કીધું કે તારી પાસે એક સરસ મજાનું આનંદિત પાલતુ પ્રાણી એટલે કે મંકી છે પાલતુ પ્રાણી તારું, એવું છે તારા ઘરે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પણ આ તો એક અદ્ભુત વસ્તુ થઈ મંકી પેટ તરીકે, કારણ કે બધાને અલગ અલગ પેટ હોય, પણ પિયાની પાસે અહીંયા ડિફરન્ટ પેટ છે અને એ પણ કેપ્યુચિન મંકી. I think it would be a wonderful idea to bring your monkey to school. અને પ્રિન્સિપલ કહે છે કે આ તો એક અદ્ભુત વિચાર છે કે તું મંકીને સ્કૂલમાં લાવ, એટલે કે તારા વાંદરાને સ્કૂલમાં લાવ. What did you say her name was? ગરમ મસાલા. તે એવું કંઈક કીધું હતું કે એનું નામ ગરમ મસાલા છે. પિયા ગભરાય છે અને કહે છે પીપર.
એટલે એ ગભરાતા ગભરાતા બોલે છે પીપર, એટલે કે એના મંકીનું નામ પીપર છે. પ્રિન્સિપલ, પિયા વોટ્સ રોંગ વિથ યુ? પિયા તને શું થયું છે? નોટ ફીલિંગ વેલ ડિયર? શું દીકરા તને સારું નથી? Then I would really better call your brother. અને ખરેખર તો મને એમ લાગે છે કે મારે તારા કરતા તારા ભાઈને બોલાવવો જોઈએ. Give me his mobile number. મને એનો મોબાઈલ નંબર આપ. I will ask him about the monkey. હું એને વાંદરા વિશે પૂછીશ. And then I will tell him to take you home. How is that? અને પછી હું એને કહીશ કે તું તને ઘરે લઈ જાય. આ કેવો આઈડિયા છે? કેવું છે? પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ. પિયા એકદમ ટટ્ટાર થઈ જાય છે. આ એક નાટક ફોર્મમાં છે, એટલે અહીંયા ડાયલોગ નાટકની રીતે અહીંયા ભજવાય છે. તો પિયા છોકરી છે એકદમ ટટ્ટાર થઈ જાય છે, કારણ કે હવે કંઈક મહત્વની વાત આવી, એના ભાઈને બોલાવવામાં આવશે. નો નો સર, આઈ એમ ઓકે. ના 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 સર, હું ઠીક છું. આઈ એમ ફાઇન, હું એકદમ સરસ છું. I will ask my brother myself. એ ધ્રુજતા ધ્રુજતા અવાજે બોલે છે કે હું મારા ભાઈને મારી જાતે જ પૂછીશ. About the monkey, I mean. અને હું એને મંકી વિશે એટલે કે વાંદરા વિશે જાતે જ કહીશ. એનો મતલબ એમ છે. પ્રિન્સિપલ, why child? It's your very own brother. કેમ નહીં? એ તો તારો પોતાનો ભાઈ છે, તને શું મુશ્કેલ છે? See, he will take you to the sick room. જો એ તને માંદા સ્ટુડન્ટના રૂમમાં લઈ જશે. દરેક સ્કૂલમાં એક સિક રૂમ હોય છે, એટલે કે માંદા વ્યક્તિનો ઓરડો હોય છે. જે બાળક માંદો પડે એને લઈ જાય, તો એની સ્કૂલમાં પણ છે. અને પિયા આટલી ગભરાય છે અને પરસેવે રેપ જેપ છે, એટલે એને ત્યાં લઈ જવાનું કહેવામાં આવે છે. He can call your parents from my mobile and at the time I can ask about the monkey. એ મારા મોબાઈલથી તારા પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને ફોન કરશે, અને એ દરમિયાન હું એને તારા જે વાંદરું છે તારું પેટ એના વિશે પૂછીશ, તારા મંકી વિશે પૂછીશ. Now isn't that good, grand? શું આ એક ભવ્ય વસ્તુ નથી? સરસ વસ્તુ નથી? યસ અવિક. હવે યસ એવું પ્રિન્સિપલ ઉદ્ગાર આપે છે. વાવ વગેરે ઉદ્ગાર છે, ઇન્ટરજેક્શન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. કમ હિયર પ્લીઝ. મહેરબાની કરીને અહીં આવો. અવિકને પ્રિન્સિપલ બોલાવે છે. અવિક, કમ હિયર પ્લીઝ. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. અવિક ક્લાસની બીજી બાજુથી આવે છે દોડતો દોડતો. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? સર, મારી બેનને ફરીથી મુશ્કેલી થઈ છે? પ્રિન્સિપલ, નો ન્યૂ, કંઈ નવું નથી. પિયા, યસ, હા. પ્રિન્સિપલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. તારી બેન છે એને બરાબર લાગતું નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. મને ખબર નથી પડતી કે એને શું થઈ રહ્યું છે. She seemed fine until I started asking her about your monkey. જ્યાર સુધી મેં તમારા વાંદરા વિશે એને પૂછ્યું, એ પહેલા સુધી તો એ સરસ હતી, પછી ખબર નહીં એને શું થઈ ગયું. એવું પ્રિન્સિપલ પૂછવા માંગે છે અને અવિકને કહે છે. અવિક, મંકી. અવિક કહે છે મંકી, વાંદરું, વાંદરું. હવે પ્રિન્સિપલ, આચાર્ય કહે છે, હા હા, યસ યસ, યસ યસ, હા હા. યુ મસ્ટ બી કન્ફ્યુઝ. તું મૂંઝવાતો હોઈશ જ, તને મૂંઝવણ થશે જ. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા, કાલી મિર્ચી, હા હા. બરાબર, તને થશે ગરમ મસાલા, કાલી મિર્ચી શું છે, એટલે તને કન્ફ્યુઝન થશે.
હા હા, બટ યુ સી બેટા, પણ તું જો બેટા, ઇટ્સ લાઈક ધીસ, આ આવી રીતે છે. યોર સિસ્ટર પિયા, તારી બેન પિયા છે, હેઝ ક્રિએટેડ અ સેન્સેશન, એણે આજે વર્ગમાં એકદમ ધમાકો કર્યો છે. સેન્સેશન એટલે જોરદાર ખબર આપવી, એટલે એકદમ ધમાકો કર્યો છે. ઇન સ્કૂલ ટુડે, એટલે કે આજે ક્લાસમાં એણે વાત કરીને જબરજસ્ત માહોલ ક્રિએટ કર્યો છે. બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી, એણે તારા જે તારો પેટ મંકી એટલે કે પાલતુ પ્રાણી વાંદરો છે એના વિશે કહીને ક્લાસમાં એક વિચિત્ર વાતાવરણ ઊભું કર્યું છે, ઉત્સુકતા ઊભી કરી છે, એટલે કે કંઈક નવું કર્યું છે. પીપર, જેનું નામ પીપર છે. યસ અ સેન્સેશન, યસ, હા, એણે સેન્સેશન એટલે કે જબરજસ્ત માહોલ ક્રિએટ કર્યું છે. અવી, સો પીપર ઇઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી, હેઝન્ટ હી? અવી પિયાને કહે છે, એનો મતલબ એમ છે કે પીપર તારા મગજમાં ભરાઈ ગઈ છે. બરાબર? નથી ભરાઈ ગઈ? ભરાઈ ગઈ છે ને? ક્વેશ્ચન ટેગ છે. હેઝન્ટ હી એટલે કે તું તે નથી. હવે પિયા નોડિંગ, નોડિંગ એટલે માથું હલાવે છે નકારમાં. સી એટલે કહેવા માંગે છે હેઝન્ટ હી નહીં, હેઝન્ટ સી એટલે કે તેણી. હવે વોટ? પિયા, સી પીપર, ધ સી monkey has gone to my head. અવિક પ્લીઝ, સી તેણી એ મારા મગજમાં ભરાઈ છે. અવિક પ્લીઝ, અવિક મહેરબાની કર. બરાબર? એ વાંદરી મારા મગજમાં ભરાવી છે. અવિક, નો એકચ્યુઅલી, ના ના ખરેખર નહીં. ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ, આ તો મારી બેન છે, મૂર્ખ બેનનો છે વાંક. ફોલ્ટ એટલે વાંક, મારી મૂર્ખ બહેનનો વાંક છે. માય પેરેન્ટ્સ knowing that she can't handle any excitement for long, મારા માતા પિતા જાણે છે કે તે ઉત્સુકતાને વધારે સમય સુધી હેન્ડલ કરી શકતી નથી, એટલે કે સાચવી શકતી નથી. એનું જે ઉત્સુકતા છે એ બહાર આવી જાય છે, એટલે બહુ લાંબા સમય સુધી એ ઉત્સુકતાને ટેકલ કરી શકતી નથી. have sent the poor monkey back to South America, એટલે અમે લોકોએ એ બિચારા વાંદરાને પાછો સાઉથ અમેરિકા મોકલી દીધો છે. all including the principal, બધા પ્રિન્સિપલની સાથે. ઓ that's just too bad, એ તો બહુ ખરાબ થયું. those એક એક્સપ્રેશન છે, ઇન્ટરજેક્શન. those, imagine, કલ્પના કરો. poor Pia was going to be arrested, જો એ પકડાઈ જાય તો. અવિક, yeah, I was hoping that she would be, મને એવી આશા છે કે એને થવું જોઈએ. I could have shipped her back to the South America. હું એવી ઈચ્છા રાખું કે એને પાછી સાઉથ અમેરિકા મોકલી દેવામાં આવે જંગલમાં. એન્ડ કેપ ધ મંકી, અને એ વાંદરાને પણ. ઇન્સ્ટેડ, કદાચ. બેલ્સ રિંગ, ફરીથી ઘંટ વાગે છે. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ, ફરીથી ટીચર અને આચાર્ય એ બાળકોને બીજી પાંખમાં મોકલે છે. well, that's end of that. Too bad. We won't be able to visit such an amazing creature. હવે પ્રિન્સિપલ કહે છે કે ચલો ચલો આ બધું પતી ગયું, બહુ ખરાબ કહેવાય, આપણે એવા અદ્ભુત પ્રાણીને ન મળી શક્યા. કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ, ચલો બધા હવે ક્લાસમાં આવી જાઓ. કમ ઓન એવરીવન બેક, બધા ક્લાસમાં આવી જાઓ. પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, હવે ક્લાસમાં પાછા આવો. બ્રેક ટાઈમ ઇઝ ઓવર, રિસેસ પતી ગઈ છે. As the children leave, dragging their feet unwillingly and muttering and grumbling, Pia moves back to her spot down stage right.
બધા વિદ્યાર્થીઓ અંદર અંદર વાતો કરતા હતા, ધીરે ધીરે બબડાટ કરતા હતા. ગ્રમલિંગ એટલે બબડાટ કરવો. અને પછી પિયા છે એ સ્ટેજ ઉપરથી નીચે ઉતરે છે, કારણ કે ક્લાસમાં ત્યાં ઊભી હોય છે ત્યાંથી. પિયા બાજુમાં જઈને થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી. અવિક, તે મને બચાવી લીધી. અવિક, ધેટ્સ નોટ ઇનફ, તે પૂરતું નથી. નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે ભાઈ બહેનને બ્લેકમેલ કરે એમ કે છે, હવે આ આખા મહિનાની ચોકલેટ મારી, મેં તને બચાવી એટલે ચોકલેટ મારી. પિયા, ઓ નો ભૈયા પ્લીઝ, ના ભૈયા મહેરબાની કરો. હવે તમે આ લેસન વિશે આટલું શીખ્યા હશો કે આ એક કાલ્પનિક પાત્ર ઊભું કરવામાં આવ્યું છે, પીપર ધ ફેન્ટમ પેટ. બરાબર, આપણી પાસે કશું ના હોય, બધા પાસે હોય પેટ, તો આપણી પાસે ના હોય, કોઈ બી વસ્તુ ના હોય, તો આપણે એમાં જૂઠાણું બોલવું ના જોઈએ, કલ્પનાના ઘોડા ના દોડાવવા જોઈએ. આપણા ઘરના લોકો પણ પરેશાન થઈ જાય. એટલે અહીંયા પિયા છે એણે એક વાતાવરણ એવું સર્જ્યું હતું કે બધા હેરાન પરેશાન થઈ જાય છે. તો તમે આ જોયું, આખું લેસન પત્યું. આમાં તમને કેટલાક પ્રશ્નોના જવાબ એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. હું કહું છું. Which was Sama's pet name? Sama has a pet. Which was Sama's pet name? Or which was Sama's pet? You can write that. Okay. Why Pia is making confusion? What was the reason behind it? Second question. Who is awake here in the lesson? Now, here are some grammatical points in the lesson. I am going to explain you among them one of the most important points, that is direct, indirect. Direct, indirect, that is the difficult point for students. But if you can learn it by making it interesting, then you will learn it and you should practice it. જો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અઘરું લાગતું હોય તો તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે, કંઈક ઇન્ટરેસ્ટિંગ રસ્તો શોધવાનો છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં 5 પ્રકારના વાક્યો હોય છે. એમાં પહેલું વાક્ય છે કે પહેલો પ્રકાર એ છે અસર્ટિવ સેન્ટેન્સ. અસર્ટિવ સેન્ટેન્સને ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ અથવા સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. ત્રીજો પ્રકાર છે એ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યો. ચોથો પ્રકાર છે એ ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. અને પાંચમો પ્રકાર છે એ ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યો. આ 5 પ્રકારના જે સેન્ટેન્સીસ છે એ ડાયલોગમાં અને ફકરા તરીકે તમને પૂછવામાં આવે છે પરીક્ષામાં. અને જો તમે ખરેખર આના રૂલ્સ છે એ માઇન્ડમાં રાખો, એને ભૂખવાના નથી પણ એને સમજવાના છે, સમજો અને પછી લખો અને પછી વાક્યો બનાવો તો તમને બહુ સરળ રીતે ફાવી જશે. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય કહેવાય, જે સૌથી પહેલો સેન્ટેન્સ છે અને સેન્ટેન્સ પ્રકાર છે, સેન્ટેન્સ ટાઈપ અસર્ટિવ, જે વિધાન વાક્ય જેને સ્ટેટમેન્ટ અથવા ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ પણ આપણે કહીએ છીએ. એમાં શું કરવાનું છે મિત્રો એ હું તમને કહું છું. એમાં વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો હોય છે અને એ ડબલ કોડમાં લખેલું હોય છે. જ્યારે એની આગળ તમે જુઓ તો એક જણ જે આપણે કહીએ છીએ બોલનાર, પછી સેડ ટુ અથવા 2 ડોટ હોય છે, એને કહીએ છીએ રિપોર્ટિંગ વર્બ. અને એક બીજું નામ હોય છે જે હોય છે લિસનર. સ્પીકર, પછી રિપોર્ટિંગ વર્બ, પછી લિસનર અને પછી ડબલ કોડ અને એક કોમાથી શરૂ થાય છે એક વાક્ય, જે કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દોવાળું હોય છે અને છેલ્લે
વાક્યને અંતે કોડ પૂરો થાય છે. આ પ્રકારનું એક અસર્ટિવ સેન્ટેન્સ હોય છે. મિત્રો, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે બધા જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેન્ટેન્સીસ હોય છે તેમાં વાક્યને અંતે ફૂલ સ્ટોપ આવે છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો વાક્યને અંતે ફૂલ સ્ટોપ મૂકવાનું છે. મિત્રો યાદ રાખો, વાક્યને અંતે ફૂલ સ્ટોપ મૂકવાનું છે, કારણ કે ભલે એ પ્રશ્નાર્થ વાક્ય હોય પણ જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે એ વિધાન બની જાય છે અને વાક્યને અંતે ફૂલ સ્ટોપ આવે છે. એક્સક્લેમેટરી, ઇમ્પરેટિવ બધા પ્રકારના સેન્ટેન્સીસને અંતે ફૂલ સ્ટોપ મૂકવાનું છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે. હવે આપણે પહેલા પ્રકાર જે અસર્ટિવની વાત કરી એ જોઈશું. એમાં ચેન્જીસ માટે થોડું હું તમને બતાવું છું. અસર્ટિવ સેન્ટેન્સીસમાં જેમ કે અહીં સેડ વાળું હોય, ખાલી સેડ લખેલું હોય તો તમારે કંઈ બીજું મહેનત કરવાની રહેતી નથી. રિપોર્ટિંગ વર્બ સેડની જગ્યાએ સેડ જ આવે. સેડ ટુની જગ્યાએ ટોલ્ડ મૂકવાનું છે. શું મૂકવાનું છે? સેડ ટુની જગ્યાએ ટોલ્ડ. અને કંજક્શન, જુઓ મિત્રો, અહીં કંજક્શન વાત કરી છે. કંજક્શન ધેટ આવે. ક્યાં આવે? તો જ્યારે સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર એટલે કે બોલનાર, પછી સેડ અથવા સેડ ટુની જગ્યાએ આપણે કઈ ચેન્જીસ કરીએ છીએ એ, અને પછી સાંભળનાર, પછી જ્યારે ઇન્વર્ટેડ કોમા હોય છે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ઇન્વર્ટેડ કોમા નીકળી જાય છે, એની જગ્યાએ આપણે ધેટ મૂકવાનું છે. શું મૂકવાનું છે મિત્રો? ધેટ મૂકવાનું છે. લિસનર એઝ ઇટ ઇઝ, લિસનર એઝ ઇટ ઇઝ, સ્પીકર એઝ ઇટ ઇઝ. જેમ કે ટીના અને મીના વાત કરતા હોય તો એ બંનેના નામ બદલાય નહીં. એટલે એક જે સ્પીકર છે અને એક જે લિસનર છે એ બંનેના નામ આપણે બદલવાના નથી, એ એમનું એમ જ રહેશે. અધર ચેન્જીસ અકોર્ડિંગ ટુ રૂલ્સ, અને બીજા જે ફેરફારો છે એ નિયમો પ્રમાણે કરવાના છે. તો નિયમો કયા છે મિત્રો? તો આમ જુઓ, આમાં તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો નિયમોનો. અહીં ડાયરેક્ટ સ્પીચ લખ્યું છે, અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ લખ્યું છે. તો ફર્સ્ટ પ્રાયોરિટી શું છે? તો જેમ કે વાક્યમાં ટુડે આપ્યું છે તો ટુડેની જગ્યાએ આપણે ધેટ ડે લખવાનું છે. નાવ આપ્યું છે તો આપણે ધેન લખવાનું છે. યસ્ટરડે આપ્યું છે તો ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે લખવાનું છે. ડેઝ અગો, 2 days ago લખ્યું હોય તો ડેઝ બિફોર યસ્ટરડે. લાસ્ટ વીક તો ધ વીક બિફોર. નેક્સ્ટ યર તો ધ ફોલોઈંગ યર, ધ ફોલોઈંગ યર. ટુમોરો ધ નેક્સ્ટ ડે ઓર ધ ફોલોઈંગ ડે. યરનું આવશે ધેર, અને ધીસનું ધેટ, ધીઝનું ધોઝ. આ રીતે તમારે ચેન્જીસ કરવાના છે. આ શબ્દોમાં ચેન્જીસ કરવાના છે. ટુડેનું ધેટ ડે, નાવનું ધેન, નાવ અને જસ્ટ નાવનું ધેન થાય છે. પછી અગો છે, સો છે, સોનું 10 થશે, અગોનું બિફોર થશે. આ તમારે ચેન્જીસ કરવાના હોય છે. અને મિત્રો તમે જાણતા હશો 9મા 10મામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમે ભણીને આવ્યા છો, તો આ તો બેઝિક તો તમે આટલું તો જાણતા જ છો, એટલે મેં ખાલી તમને થરો આઈડિયા એનો આપ્યો. હવે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર? તો એમાં કાળમાં ફેરફાર થાય છે. આપણે જ્યારે ચેન્જ કરીએ સેન્ટેન્સમાં તો કાળમાં ફેરફાર થાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ને તો એનું સિમ્પલ પાસ્ટ કરવાનું છે. વાક્યમાં જેમ કે આપ્યું હોય રાઈટ વર્ડ આપ્યું હોય તો આપણે જ્યારે એ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ કરીએ છીએ તો એ વાક્યમાં રાઈટની જગ્યાએ આપણે રોટ લખવાનું છે. પ્રેઝન્ટ પ્રોગ્રેસ એટલે કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ઇઝેમાર હોય તો એનું આપણે વોઝ પર કરીએ છીએ, બરાબર? ઇઝેમાર હોય તો વોઝ પર કરીએ છીએ. અને સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ હોય તો એનું પાસ્ટ પરફેક્ટ એટલે હેડ પ્લસ V3 કરીએ છીએ. V2 એટલે ક્રિયાપદનું બીજું રૂપ, એટલે કે જેમ કે રોટ આપ્યું હોય તો આપણે જ્યારે ડાયરેક્ટમાં રોટ આપ્યું છે તો ઇનડાયરેક્ટ કરીએ તો હેડ રિટર્ન કરવું પડે. આપણે હેડ પ્લસ રિટર્ન એવું લખવું પડે, હેડ રિટર્ન લખવું પડે. પછી સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો સિમ્પલ પાસ્ટ પરફેક્ટ એટલે હેવ હેઝ હોય તો એનું હેડ કરવાનું. અને મિત્રો તમે જાણતા હશો કે આપણે કાળમાં હેવ હેઝ અને હેવ હેઝ હોય તો એનું જ્યારે આપણે ભૂતકાળ કરીએ છીએ તો હેડ થાય, અને હેવ હેઝની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ એ ઉપયોગમાં આવે છે. તો હેડમાં પણ V3 ઉપયોગ થાય છે. તો હેવ હેઝ હેડ એટલે એની સાથે થર્ડ ફોર્મ આવે, એ યાદ રાખવાનું.
અને ડાયરેક્ટમાં હેવ હેઝ છે તો ઇનડાયરેક્ટ કરીએ તો હેડ પ્લસ V3 એટલે હેડ રિટન. બરાબર. પાસ્ટ પ્રોગ્રેસિવ વોઝ વર પ્લસ આઈએનજી હોય તો હેડ બીન અને આઈએનજી લખવાનું છે. ક્રિયાપદનું આઈએનજી રૂપ હેડ કરી નાખવાનું. વોઝ વર હોય તો એનું હેડ બીન કરવાનું છે. પ્રેઝન્ટ પરફેક્ટ પ્રોગ્રેસિવ હોય તો પાસ્ટ પરફેક્ટ પ્રોગ્રેસિવ કરવાનું છે. વિલ હોય સેલ હોય તો એનું વુડ કરવાનું છે. વિલ અને સેલ બંનેનું વુડ જ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા હેવ હેઝ બીન અને આઈએનજી હોય તો અહીંયા હેડ બીન અને આઈએનજી વાળું લખવાનું છે. ફ્યુચર ટેન્સમાં શું છે કે ફ્યુચર ટેન્સ હોય ત્યારે આપણે વિલ સેલ હોય છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે, વિલ સેલની જગ્યાએ વુડ લખવાનું છે. વિલ સેલનું વુડ કરવાનું છે, સેલનું શૂટ નથી કરવાનું. એ તમારે મિત્રો ધ્યાન રાખવાનું. તમારા શિક્ષકોએ તમને કહ્યું જ હશે અત્યાર સુધી, પણ એ ભૂલ એ તમારી વારે ઘડીએ થતી હોય છે. એટલે કહું કે વિલ કે સેલ હોય તો એનું વુડ જ કરવાનું છે અને એની સાથે ક્રિયાપદનું પહેલું રૂપ આવે. પછી કેન હોય છે તો એનું કુડ થશે, મેનું માઇટ થશે. આ રીતે તમારે ફેરફારો કરવાના છે. હું અહીંયા થોડાક વસ્તુ લખું છું એ તમે જોજો. જેમ કે ઇઝામાં તો વોઝ વર. આવી રીતે ફેરફારો કરવાના છે કાળમાં. રાઇટ લખ્યું હોય કે સ્પીક લખ્યું હોય વાક્યમાં તો રાઇટનું રોટ થશે, સ્પીકનું સ્પોક થશે. પછી સ્પોક જ આપ્યું હોય તો શું કરશું, તો હેડ સ્પોકન. મિત્રો આ રીતે તમારે ચેન્જીસ કરવાના હોય છે. આ તમારે વાક્યમાં ચેન્જીસ કરવાના હોય છે. અહીં થોડાક વાક્યો આપ્યા છે એ મિત્રો જોઈશું. ડાયરેક્ટમાં કહે છે આઈ સેડ આઈ ડુ નોટ લાઈક ધેટ બુક. બરાબર. જ્યારે આપણું અહીંયા આગળ લિસનરને સ્પીકર નથી દેખાતું કે એમ ના સમજો કે નથી, પણ અહીંયા સરળતા માટે સમજવા માટે તમને ખાલી પેલું જે વાક્ય બનાવવાનું છે કે સ્પીકર જ લખ્યું છે, લિસનર છે જ નહીં. તો શું કરવાનું, એના માટે એક વાક્ય આપ્યું છે. ઇનડાયરેક્ટ કરીએ તો આઈ એ સ્પીકર છે, આઈ એટલે બોલનાર છે, તો એ એમનું એમ. સેડ એમનું એમ, સેડ હોય તો એમનું એમ મેં કહ્યું હતું. સેડ ટુ હોય તો એનું ટોલ્ડ કરવાનું. 2% જેને ફંક્શનમાં કહે છે એ આવે તો એને સેડ ટુ કહેવાય, એટલે ટોલ્ડ થાય. બરાબર. જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ એસર્ટિવમાં કરીએ તો સેડ ટુનું ટોલ્ડ કરવાનું છે. 2% છે જેને આમ આપણે દર્શાવીએ છીએ. આ હોય આમ લખ્યું હોય તો આનો મીનિંગ સેડ ટુ એટલે કે ટોલ્ડ થાય. જ્યારે ડાયલોગ ફોર્મમાં હોય ત્યારે આવું હોય છે. બરાબર, તમને ખ્યાલ છે. તો મિત્રો આ પ્રકારનું વાક્ય તો આઈ સેડ, સેડ છે એટલે સેડનું સેડ. સંયોજક ધેટ આવે, જે મેં કન્જક્શન ધેટ કહ્યું હતું એ પ્રકારે મૂકો. આઈ ડુ નોટ લાઈક ધેટ બુક. તો આઈ લખ્યું છે અને બોલનાર કોણ છે, સ્પીકર. સ્પીકર પોતાની વાત કરે છે તો અહીં આઈનું આઈ જ રહેશે. ડુ છે તો ડુ કે ડઝ હોય તો એનું ડીડ ક્યારે થાય, પ્રશ્નાર્થમાં થાય. પણ અહીં સાદા વાક્યમાં ડુ કે ડઝ તો અહીં ડીડ નોટ કેમ લખ્યું છે, કારણ કે નકાર છે. નકાર હોય ત્યારે ડીડ નોટ. અને બાકીનું વાક્ય જુઓ, કોઈ બીજું ચેન્જ છે નહીં એટલે એમ જ લખ્યું છે. બરાબર. હવે આપણે આ વાક્યો તમે સ્ક્રીનશોટ લઈ લો અને ટ્રાય કરજો.
મિત્રો, આપણે પીપર ધ ફેન્ટમ ભણ્યા અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે થોડી ચર્ચા કરી. બહુ વધારે તો થઈ શકે એમ નથી, પણ તમારો ખૂબ ખૂબ આભાર. જેટલું પણ આપણે કર્યું, અને તમને જે પણ કંઈ પ્રોબ્લેમ પડી હોય તમે કમેન્ટ બોક્સમાં લખશો તો હું એના જવાબો આપવાનો પ્રયત્ન કરીશ. તમને બધા જવાબો આપી શકીશ. તમે જો મારી સાથે એ રીતે જોડાશો તો તમને સેન્ટેન્સીસ કે કોઈ પણ વસ્તુના જે કરાવ્યું એના જવાબો મળી જશે. Thank you very much for watching me and keep learning. Take care of yourself. Use mask, use sanitizer. Always wear mask before going outside. Thank you.